રાજકોટના રેન્જ આઈજી તરીકે જ્યારથી પણ નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ એક્શનમાં આવી ગયા છે। ગઈકાલે હવે તેઓ જામનગરમાં હતા અને જામનગરમાં જ્યારે નિર્લિપ્ત રાય જે છે તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે વ્હાઇટ હાઉસ એટલે કે જે ગેરકાયદે પ્રવૃત્તિનો જે અડ્ડો ગણાતો હતો ત્યાં મુલાકાત લીધી હતી અને ત્યારબાદ પોલીસ છે તેમના દ્વારા સીધી જ તેમના ઉપર એક્શન જે છે તે લેવામાં આવી હતી। લાંબા સમયથી ચર્ચાસ્પદ બનેલો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન ગણાતા વ્હાઇટ હાઉસ પર તંત્રએ આખરે લાલ આંખ કરી છે। આઈજીની મુલાકાતના માત્ર 2 જ કલાકમાં વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી 72 જેટલા ગેરકાયદે રૂમો અને જમીન દોસ્ત કરી દીધા છે। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રોય જામનગરના સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર 12ના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે પટણીવાડ અને ખાટકીવાડ વિસ્તારમાં રહેલા વ્હાઇટ હાઉસ તરીકે ઓળખાતા બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું। આઈજીના આદેશ બાદ પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને મુલાકાતના ગણતરીના કલાકોમાં જ ભારે પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું। ખાટકીવાડ પાસે આવેલા વ્હાઇટ હાઉસમાં કોઈપણ મંજૂરી વગર 72 જેટલા રૂમો ખડકી દેવામાં આવ્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્થળનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા થતો હોવાની પણ શંકા હતી। પોલીસના આક્રમક કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ગેરકાયદે બાંધકામ કરનારાઓ ભૂમાફિયા અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ત્યારે આ 72 જે રૂમો હતી તેમને પોલીસ દ્વારા હાલ પાડી દેવામાં આવી છે। ત્યારે ત્યાંના જે જામનગરના ડીવાયએસપી છે એમણે શું કહ્યું પહેલા એ સાંભળીએ। ગઈકાલે જામનગર શહેર વિસ્તારમાં અલગ અલગ જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે તેમના ઘરો પર કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી। તેમજ સિટી વિસ્તારમાં અગાઉ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓનો ઇતિહાસ ધરાવતા ઇસમોના ઘરે અલગ અલગ ટીમો બનાવી જેમાં જિલ્લા એલસીબી એસઓજી એએસપી સર લાલપુર તેમજ અલગ અલગ ડીવાયએસપીની ટીમો બનાવી તમામના ઘરે ચેક કરવામાં આવ્યા હતા। જ્યાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ગેરકાયદેસર હથિયારો આર્મ્સ એમ્યુનિશન કોઈ વસ્તુઓ મળી આવે કે છે કે નહીં તે બાબતે ચેક કરવામાં આવેલા હતા। તેમજ કોઈ ઇસમો દ્વારા અનધિકૃત દબાણો કરવામાં આવેલા હોય તો તેને પણ દૂર કરવા માટેની સૂચના કરવામાં આવેલી છે। નિર્લિપ્ત રાયની છાપ હંમેશા એક કડક અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે રહી છે। જામનગરમાં ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે આ ઓપરેશન પાર પાડીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જણાવવા માટે કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં। ગુનાખોરીની દુનિયામાં ગુનેગારોને જેનાથી ફફડે છે તેવા નિર્લિપ્ત રાયની સૌરાષ્ટ્રમાં એન્ટ્રી બાદ સપાટો બોલાયો છે। ગુનાખોરી અને રાજકીય વેરઝેરને લીધે સતત સમાચારોમાં રહેતા નિર્લિપ્ત રાય પાસે હવે રાજકોટ રેન્જ આઈજીનો ચાર્જ છે। ત્યારે તેમને સૌરાષ્ટ્રમાં એન્ટ્રી બાદ એક પછી એક ધડાકા થઈ રહ્યા છે। હજી તો નિર્લિપ્ત રાયને 1 મહિનો પણ નથી થયો ત્યાં 5 જિલ્લાના 29 ભાગેડુ આરોપીઓની યાદી તૈયાર કરી તેમને પકડવા માટે ઇનામ જાહેર કર્યા છે। સૌરાષ્ટ્રમાં પહોંચતાની સાથે નિર્લિપ્ત રાયે ગુનેગારો સામે શકંજો કસ્યો છે। 5 જિલ્લાના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે। રાજકોટ રેન્જના 29 ભાગેડુઓની યાદી તૈયાર કરાઈ છે। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ફરાર 29 આરોપીઓને બાતમી આપનાર માટે ઇનામ જાહેર કર્યું છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા ઇનામોની જાહેરાત કરાઈ છે। ત્યારે આ તમામ આરોપીઓની માહિતી આપનારને 5,000 થી 20,000નું ઇનામ આપવામાં આવશે। ત્યારે બીજી બાજુ વ્યાજખોરો સામે પણ કાર્યવાહી કરવા માટે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, મોરબી જિલ્લાઓના અરજદારો માટે તારીખ 1 અને 2 એપ્રિલથી જનસંપર્ક કાર્યક્રમ કરાશે અને વ્યાજખોરોથી પીડિત અરજદારોને સાંભળશે। ત્યારે નિર્લિપ્ત રાયના એક બાદ એક એક્શનથી ગુનેગારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। ત્યારે આવા જ અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ। ધન્યવાદ।